મમ્મી એક બાઈટ લીધો અને તરત જ બોલી કે જોરદાર. પિઝા તો તમે બહુ ખાધા હશે, પણ શું ક્યારે ઇટાલિયન ઈદડા ખાધા છે? આજે આપણે ઈદડાને એવું મેક ઓવર આપ્યું છે કે ઇડલીવાળા પણ જોતા જ રહી જાય. ચાલો તો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આપણે ઈદડા માટે એનું બેટર લીધું છે. દાળ ચોખાને પલાળીને ઘરે જ બેટર બનાવેલું છે. હવે એમાં એક ટામેટું લીધું છે ચોપ કરીને, એક કેપ્સિકમ છે, બોઇલ મકાઈના દાણા છે, પિઝા સોસ છે, મરી પાવડર છે, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ઈનો. હવે આપણે પિઝાનો બેઝ રેડી કરીએ. આપણે બેઝના બેટરમાં પહેલાં મીઠું નાખીએ, પછી એમાં ઈનો નાખીએ અને હવે થોડી કરીને બરાબર મિક્સ કરી દઈશું, જેથી ઈદડા આપણા એકદમ ફ્લફી રેડી થાય. મેદાનો કોઈ લોચો નહીં, બસ શુદ્ધ ચોખા દાળના ઈદડાનો બેઝ. આમાં આપણે ડુંગળી કે પનીર નથી નાખ્યા, કારણ કે ઈદડાનો પોતાનો સ્વાદ જ રાજા છે. હવે આપણું કુકર રેડી છે અને આપણે એમાં રેડી કરી દઈએ ઈદડા. ઢાંકીને એને 5 થી 7 મિનિટ માટે થવા દઈએ અને ત્યાં સુધી આપણે એનું ટોપિંગ રેડી કરી દઈએ. એક બાઉલમાં આપણે ચોપ કરેલા ટામેટાં લીધા છે. હવે એમાં કેપ્સિકમ એડ કરીશું અને બાફેલા કોર્ન એડ કરીશું. હવે આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને મરી પાવડર. હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. બાળકો ખાવાના હોય તો તમે ચીલી ફ્લેક્સ એકદમ ઓછા નાખી શકો છો, કારણ કે બાળકોને આ બહુ જ ભાવે છે. મમ્મીને ટેન્શન ફ્રી છે કે પિઝાનો બેઝ મેદાનો નથી, એટલે આપણે બાળકોને ખાવા માટે એમાં ચીલી ફ્લેક્સ એકદમ ઓછા નાખ્યા છે, ઓરેગાનો અને લાસ્ટમાં આપણે પિઝા સોસ એડ કરીશું. હવે બધું આપણે મિક્સ કરી દઈશું. કમ્પ્લીટલી, એટલે બધા વેજીસ પિઝા સોસમાં કોટ થઈ જાય અને સરસ રીતે એનો ટેસ્ટ આવી જાય. હવે આપણું મિક્સર રેડી છે ટોપિંગ માટે. હવે આપણે ચેક કરી લઈએ કે આપણા ઈદડા થઈ ગયા છે. હા, આપણે એને ખોલીને જોઈએ, આપણા ઈદડા રેડી છે. હવે આપણે એની ઉપર આપણું ટોપિંગ એડ કરી દઈશું. હવે એ બધી બાજુ એક સરખું સ્પ્રેડ કરી દઈશું અને એની ઉપર આપણે ચીઝનો વરસાદ કરીશું, જેથી બાળકો એકદમ ખુશ થઈ જાય. હવે એને 2 મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈશું, એટલે આપણું ચીઝ મેલ્ટ થઈ જાય સરસ રીતે. અને જોઈ શકો છો કે આપણું ઈદડા પિઝા રેડી છે. હવે આપણે એને કટ કરી અને સર્વિંગ પ્લેટમાં એડ કરીશ. સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ખાવા માટે. ગરમા ગરમ તમે ખાશો અને બોલશો જોરદાર. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને આવી અવનવી વાનગીઓ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો સ્પાઇસ્ડ બાય સોનલને. થેન્ક યુ ફ્રેન્ડ્સ.